નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગરના સિત્સર ગામમાં ગેરકાયદેસર મદ્રેસા ચલાવતા મૌલાનાને ફંડ આપનાર ભાવનગરના 2 શખ્સની પોલીસે ધરપકડ કરી હતી। પોલીસે તપાસના કામે કોર્ટમાં રિવિઝન અરજી કરી બંને શખ્સના 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। પોલીસના સર્ચ ઓપરેશન દરમિયાન સિત્સર ગામના 25 વારિયા વિસ્તારમાં ગેરકાયદેસર મદ્રેસા ચલાવતા મૌલાના મોહમ્મદ શરીફ મહેડિયાની વાંધાજનક સાહિત્ય સાથે ધરપકડ કરી હતી। પોલીસ તપાસ દરમિયાન મદ્રેસાને ફંડ આપનાર ભાવનગરના યુસુફ આરિફભાઈ અને અનેસ લાખાણીની ધરપકડ કરવામાં આવી હતી। એસઓજી પોલીસે તપાસના કામે જેલમાં બંધ બંને શખ્સોના રિમાન્ડ મેળવવા માટે રિવિઝન અરજી કરી હતી। આજે આ અરજીની સુનાવણી થતા કોર્ટ બંને શખ્સના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા।